વિરમગામ તાલુકાના નાની કેશોલથી ઉપરદલ ગામને જોડતો રસ્તો વધુ વરસાદ આવવાના કારણે તૂટી ગયેલ છે, તો આજુબાજુના 3 ગામોને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 25 દિવસથી આ રસ્તો તૂટી ગયો છે। આ રસ્તો બાંધવામાં ન આવતા ગામના લોકોએ આવવા જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, તો આ રસ્તો તૂટતા નાની કેશોલ, કરણગઢ અને મોટી કેશોલ આ ત્રણેય ગામોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર શ્રી જલ્દી રસ્તો બનાવે તેવી માંગ ગામના લોકોએ કરી રહ્યા છે, તો આ રસ્તા ઉપર ગામના લોકો નોકરી જવા માટે જીવના જોખમે બાઇક લઈને જાય છે। 25 દિવસ થઈ ગયા છતાં હજુ આનો કોઈ નિકાલ આવે તેવી ગામના લોકોની માંગ છે। તો રસ્તો તૂટી ગયો છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા ફરી એક વખત રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 25 દિવસથી તૂટેલા રસ્તાના સમારકામ કરવા તંત્રને આળસ આવે તેવું લાગી રહ્યું છે। તો આ સાથે જ બિસ્માર રોડથી કેશોલ, કરણગઢ, મોટી કેશોલ ગામના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકો તૂટેલા રસ્તા ઉપર લાઇટનો થાંભલો મૂકીને પસાર થવા મજબૂર બન્યા છે। વિરમગામના સમગ્ર દ્રશ્યો જોઈ શકાય છે, જે પ્રમાણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। અમદાવાદના વિરમગામના નાની કેશોલથી ઉપરદલ ગામને જોડતો આ રસ્તો બિસ્માર બન્યો છે, તો 25 દિવસથી તૂટેલા રસ્તાના સમારકામ કરવા તંત્રને આળસ આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે।